લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કચ્છના દયાપરમાં તારીખ 7 રામ મંદિરનો પાટોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવાયો. લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપર લોહાણા સમાજ દ્વારા રામ મંદિરનો પાટોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યો હતો, જેમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું. તેમજ મહાપ્રસાદના દાતા શ્રી હિતેશભાઈ આથા, અરવિંદભાઈ ઠક્કર, પિયુષભાઈ અનમ, રમેશભાઈ બારુ તેમજ રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું. તેમજ સંતવાણીના કલાકાર નારાયણ ઠાકર અને નિલેશ ગઢવીએ સંતવાણીની મોજ કરાવી. તેમજ રમેશભાઈ અનમ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રામ પ્રાગટ્ય દિન નિમિત્તે દયાપર રામ મંદિરનો પાટોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યો. તેમજ સહિતના આગેવાનોનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમીરભાઈ અનમ, ભાવિન જોબનપુત્રા, અરવિંદભાઈ ગણગણત્રા, રમેશભાઈ બારુ, રામભાઈ અનમ, પિયુષભાઈ અનમ, મુકેશભાઈ કોટક, જીતેન્દ્રભાઈ કોટક, ઈશ્વરભાઈ ઠક્કર, હરેશભાઈ ઠક્કર, મહેશભાઈ ઠક્કર, ભાસ્કરભાઈ કોટક, જસભાઈ ઠક્કર, રવજીભાઈ કોટક, વીરાભાઈ કોટક, દીપકભાઈ રેલોન તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપાબેન બારુ, મનીષાબેન ગણગણત્રા, વિનાબેન કોટક, ભાવનાબેન ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ દર્શન સોની, દયાપર.